રીતે આ એક લાકડીના આધારે કુબડી હાથમાં ચંદનનો વાડકો, ચંદનની સેવા લઈને ચાલી રહી છે, ત્યારે ભગવાન કૃષ્ણએ આમ દૂરથી કુબડીને જોઈ છે, જ્યાં પસાર થઈ છે ત્યાં કીધું છે, એ સુંદરી ઊભા રહો. આમ ભગવાને કીધું છે. શું કીધું છે? સુંદરી ઊભા રહો. અને જ્યાં કુબડીને આ કાનમાં શબ્દો આવ્યા કે સુંદરી ઊભા રહો, એટલે કુબડીને લાગ્યું, કુબજાને લાગ્યું શું કે આ મને બોલાવી રહ્યા છે. એણે લાકડીનો ટેકો લઈને આમ જરાક નજર પાછળ કરી છે. ત્યાં ભગવાન કૃષ્ણએ હાસ્ય કરતા કરતા કીધું છે, તમને કહું છું, આવો આવો સુંદરી, મારી પાસે આવો. અને આમ જે કુબડી જતી હતી એ પાછી વળી છે ભગવાન તરફ. જો ભગવાન તરફ રસ્તો ન જતો હોય કોઈ પણ મજબૂરીને કારણે અને ભગવાન બોલાવી લે ને, એવા ભક્તોને ધન્ય છે. હા, ઘણીવાર એવું થાય કે આપણાને ઈચ્છા ન હોય અને છતાં આપણા દ્વારા ધર્મનું કાર્ય થાય, ત્યારે સમજવાનું કે આપણી નહીં, ભગવાનને આપણી યાદ આવી રહી છે. આપણે ભગવાનને યાદ નથી કરી રહ્યા. હા, ઘણીવાર એવું થાય કે આપણી હેસિયત ન હોય, સમય સંજોગ ના હોય, આપણી પાસે વ્યવસ્થા ના હોય, અર્થથી, પૈસાથી, લક્ષ્મીજીથી, અને એવા સમયમાં જ્યારે કંઈક દર્શન થઈ જાય, કોઈ જગ્યાએ આપણે યાત્રા થઈ જાય, કોઈ જગ્યાએ યજ્ઞમાં જવાનું થઈ જાય. અરે હું તો એમ કહું છું કે ભાગવતજીમાં અહીંયા ઊભા હોવ અને મુખ્ય યજમાન આરતી ઉતારતા હોય ને તમને ઈશારો કરે ને કે હાથ અડાડો, પકડી લો થાળીને. હા, ભલે તમે મુખ્ય યજમાનને દક્ષિણા નથી આપી, પણ છતાં તમને મુખ્ય યજમાનની થાળીને પકડવાનો મોકો મળે ને, ત્યારે સમજી લેવાનું કે તમે નથી યાદ કર્યા, ભગવાને તમને યાદ કર્યા છે તમારા સત્કર્મોને લીધે. અને આવો દયાળુ છે મારો વાલો. હા, કેવો દયાળુ છે કે અગર એકવાર આપણે રસ્તો ચૂકી બી ગયા ને, એની સામે ચાલવામાં રસ્તો સંન્યાસ આશ્રમ તરફ આવતો હોય અને આપણે ન આવ્યા ને બીજો રસ્તો પકડી કાઢ્યો ને કદાચ, તો પણ મારો વાલો દયા કરીને આપણને એના દર્શન આપે છે, એવી સારી સદબુદ્ધિ આપે છે, સદવિદ્યા આપે છે. એવા કૃષ્ણના ચરણોમાં જવા માટે ક્યાંય કોઈ સંજોગ કે સમય કે વસ્તુનો વિચાર ક્યારેય ન કરવો. હા, જે સમયે મોકો મળી જાય ને એ પકડી લેવો. હા, મોકો મળવાની વાત